આજે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલા ટોપ 10 ગણેશ આયોજકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારોહ દરમિયાન પરમિટ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। શ્રી માધવ ગૌશાળા રાયકા સર્કલ બમરોલી ખાડી બ્રિજ નજીક આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમિતિના પદાધિકારીઓ અને ગણેશ ઉત્સવના સ્થાનિક આયોજકોએ ભાગ લીધો હતો। અનિલભાઈ બિસ્કિટવાલા, કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સુરત શહેર। આજે ઉધના પોલીસ વિસ્તારના ગણેશ ભક્તોનું સંમેલન અને વર્ષ 2024ના સંતોની આચાર્યનું પાલન કરનાર સર્વશ્રેષ્ઠ 10 ગણેશ મંડળોનું સન્માન સમારંભમાં આજે મારી સાથે સુરત શહેરના આ વિસ્તારના ઝોનના નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથસિંહ ગઢવી સાહેબ, સાથે સુરત મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ કંપનીના ચેરમેન એવા સોમનાથભાઈ મરાઠે, મારી સાથે જ સમિતિના મંત્રી એવા ડૉક્ટર બળવંતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ, અમિતભાઈ, સાથે પવનભાઈ ચૌધરી અને કાર્યકર સાથે જોડાયા। અને આ ઉત્સવમાં, આવનાર ઉત્સવમાં ભગવાન ગણેશજીની આસ્થા અને ગરિમા સાથે લોકો ઉત્સવ ઉજવે તેની હું થોડું લોકોને પ્રવચનમાં જણાવ્યું હતું, બૌદ્ધિક લીધું। અને સાથે સાથે આ ગણેશ ઉત્સવમાં આ સ્પર્ધા લોકો હજુ બહુ ઉત્સાહથી ભાગ લે તેના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે। અને પોલીસ તંત્ર દ્વારા જે જાનવ બાળપણ તેનું ઉત્સવ પાલન કરે તેના માટે માનનીય ભગીરથ સાહેબે પણ જણાવ્યું છે, તો લોકો આનું પાલન કરે તો જ ગણેશ ઉત્સવ સાચો કહેવાશે એવી અમારી સર્વની અપેક્ષા સાથે આશા રાખીએ છીએ। જય શ્રી ગણેશ, આભાર। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોએ ગયા વખતે નિયમસર અને ખૂબ સારી રીતના ગણપતિજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જનનું કાર્યક્રમ આખું આયોજન કર્યું હતું, એ તમામનો આજે સન્માનનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવ સમિતિના તમામ સભ્યો પણ હાજર હતા। લોકોને ફરીથી અપીલ કરવામાં આવી છે કે એ લોકો નિયમ અનુસાર શાંતિમય વાતાવરણમાં પવિત્રતા સાથે અને તમામ ધર્મો અને સમુદાયો વચ્ચે સૌહાર્દ રહે એ મુજબ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરે। એમની જે 10 દિવસ 5 દિવસ જેટલા પણ રાખે એ લોકો, અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા પણ એટલી શ્રદ્ધા અને પવિત્રતાથી કરે અને સારી રીતના લોકોને કોઈને પણ અડચણ ન થાય, પૂરી સેફટી રાખે અને જે નિયમો બનાવવામાં આવ્યા છે એનું પાલન કરે એ માટે અપીલ પણ કરવામાં આવી, એ માટે સમજ પણ આપવામાં આવી છે। અને આવી જ રીતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ રીતના મિટિંગ કરી અને લોકોને આ બાબતે અવગત કરાવવામાં આવશે।